વિશ્વકર્મા JV જગદીશ વિશ્વકર્મા ફરીથી જગદીશ વિશ્વકર્મા પર મોહર વાગી ચૂકી છે અને જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેની ચર્ચા હતી એમના શિરે ગયું છે જગદીશ વિશ્વકર્મા આખરે એમનું નામ ચર્ચાઈ હતું અને એક જ નામ હતું જગદીશ વિશ્વકર્મા અને Zee24 કલાકે કાલથી જ આ વાત કરી હતી કે JV જગદીશ વિશ્વકર્મા જ બનશે અને એ જ બની ચૂક્યા છે 5 વાગે CR પાટીલ આવશે એ જિમ્મેદારી જગદીશ વિશ્વકર્માને આપી દેશે આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે સિનિયર નેતાઓના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપ જોઈ રહ્યા છો ગોરધન ઝડફિયા વર્ષોથી જોડે કામ કરે છે સિનિયર નેતાઓએ એમને અભિનંદન આપ્યા છે રાજદીપ પટેલ આપ જોઈ રહ્યા છો તમામ જે સિનિયર નેતાઓ છે જગદીશ વિશ્વકર્માને ઉદય કાનગડ આપ જોઈ રહ્યા છો એમને અભિનંદન આપ્યા છે ત્યાર પછી જે સિનિયર જે નેતાઓ જે છે એમને પણ અભિનંદન આપ્યા છે સતત આ ખબર પણ હિદલ આ વાત આવી ક્યાંથી કે ભારતીય જનતા પાર્ટીમાં આસાનીથી આપણે Zee24 કલાકે એક ખબર પર મોહર વાગી ગઈ ના એક જ ચહેરો હતો જગદીશ વિશ્વકર્મા આ જ છે અને એ જ બન્યા મોટાભાગે લોકો 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર રાખતા હોય છે કોઈ ઘણાએ કીધું કે ભાઈ દેવુસિંહ આવશે ઘણાએ કહ્યું કે ભાઈ શંકર ચૌધરી આવશે પણ આપણે એક જ વાત કરી હતી કે JV જગદીશ વિશ્વકર્મા અને એ જ મોર થયો ભાજપમાં આટલી ઇઝી બેટિંગ થઈ શકે એવું કોણ અંદાજ લગાવી શકે હિતલ જી જનક જે પ્રકારે ચોક્કસ એવું કહી શકાય કે Zee24 કલાકે સિંગલ નામ ચલાવ્યું હતું જગદીશ વિશ્વકર્માનું સ્વાભાવિક છે કે જે પ્રકારે છેલ્લા કેટલાય વખતથી જગદીશ વિશ્વકર્માનું ક્યાંક ને ક્યાંક જે ફેરફારો થઈ રહ્યા હતા અથવા એમના વર્તનમાં ફેરફાર હતા અને એની ઉપરથી એક કયાસ લગાવતો હતો જગદીશ વિશ્વકર્માની બોલચાલની ઢબ બદલાઈ હતી તેમને ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો તેમની રાજકીય મહાકાંક્ષાઓ પણ ક્યાંક ને ક્યાંક હતી અને સાથે સાથે અમિતભાઈના ખાસ અંગત માણસ હતા આ તમામ મુદ્દાઓ એવા હતા કે જગદીશ વિશ્વકર્મા માટેની તમામ સારા પાસા કહી શકાય એ એમની તરફેણમાં હતા જે કેટલાક પાસાઓ એવા હતા તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં અથવા એની પ્રક્રિયા હાથ ધરવામાં વિલંબ થતો હતો આખરે જગદીશ વિશ્વકર્મા થોડા દિવસ પહેલાં દિલ્હી પણ ગયા હોવાની વાત જાણકારી મળી રહી છે અને એ દરમિયાન આખી જે જાણકારી હતી અને સાથે સીધી રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એ જાણકારી અંતર્ગત જે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે આવ્યા હતા અને સુરતમાં પણ તેઓ CR પાટીલને મળ્યા હતા આ તમામ મુદ્દાઓ એવા છે કે જગદીશ વિશ્વકર્મા તરફ આગળનો દોર ગયો અને ક્યાંક ને ક્યાંક એ તમામ વસ્તુને બારીકાઈથી જોયું એટલા જ માટે Zee24 કલાક સચોટ એક નામ આપી શક્યો જી જનક હિતલ એક સવાલ એ છે કે મુખ્યમંત્રીએ અમદાવાદથી આવે અને પ્રમુખે અમદાવાદથી આ લાંબા સમય બાદ એક શહેરને આ બધું મળી રહ્યું છે આવ્યું હતું કે એ જ નવા સુકાની એમણે હવે ફોર્મ ભરી દીધું છે અને એક જ માત્ર આ ઉમેદવાર હા એટલે 2 વાગ્યા સુધીનો હજુ સમય છે એટલે જો બીજું કોઈ નામ નહીં આવે તો જગદીશભાઈ બિનહરીફ વિજેતા થશે પણ હજુ પણ એની જે પ્રક્રિયા છે એ પૂરી કરવામાં આવશે સાચું જે નામ ફાઇનલ છે આ જ નામ છે કે આ જ વિશ્વકર્મા એ જ નવા સુકાની એ જ પાર્ટીને આગળ ધપાવશે નહીં પાર્ટીએ જે પ્રદેશના ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડે જે કાર્યક્રમ આપ્યો છે એ પ્રમાણે હજુ 2 વાગ્યા સુધી ફોર્મ ભરવાની અવધિ છે એટલે 2 વાગ્યા સુધી જો કોઈ ફોર્મ ન ભરે અને એક જ હોય તો એ પ્રમાણેની વ્યવસ્થાઓ ગણી શકવાની આપણે તમે શું કહેશો આ ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યું છે અને આ એક જ માત્ર ઉમેદવાર અને આ એક જ નામ જે છે એ Zee24 કલાક પાસે આવ્યું છે કે એ જ નવા સુકાની અહીંયા પાર્ટીના છે ભારતીય જનતા પાર્ટી હંમેશા નાનામાંના કાર્યકર્તાની લાગણી અને માગણીને માન આપનારી પાર્ટી છે જ્યારે એક જ ફોર્મ ભરાયું છે એ જોઈને આપ સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કેડર બેઝ પાર્ટી કે જેમાં પાર્ટી એક નક્કી કર્યું સર્વ કાર્યકર્તાઓ સાથે મળીને કે ભાઈ અમારે આ પ્રમુખ તરીકે આ દાવેદાર છે બધા જ લોકોનું એમને સમર્થન અને હું માનું છું
માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં જે એમની જે એ લોકો આપણને ગાઈડલાઈન આપી છે કે એ લોકો જે આપણને કે કઈ રીતે સુકાન સંભાળવું, કઈ રીતે દેશ ચલાવવું, કઈ રીતે રાજ્ય ચલાવવું, કઈ રીતે સંગઠન ચલાવવું, એમની રાહબર નીચે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી થશે એનો મને વિશ્વાસ છે. એટલે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે એમની ખૂબ સરસ કામગીરી રહેશે તેવું અહીંયા માનવું છે. બીજા મહાનુભાવો જે છે તેમની સાથે પણ આપણે અહીંયા વાત કરીશું. અહીંયા મારી સાથે આ જગદીશ વિશ્વકર્માના જે ધારાસભ્ય કૌશિકભાઈ, શું કહેશો? એક જ નામ, એક જ ઉમેદવારી અને એ સુકાની પાર્ટીના. ભારતીય જનતા પાર્ટીએ જે પણ નિર્ણય લીધો છે એકદમ ઉત્તમ નિર્ણય લીધો છે. અત્યારે કેટલા લોકોને ફોર્મ ભરવાનું કીધું છે મને કંઈ ખબર છે નહીં. હાલ જે મીડિયા કર્મી બતાવી રહ્યા છે કે ભાઈ આ નામ આવશે એમ, અને એ નામ આવે તો એકદમ અતિ ઉત્તમ. કારણ કે મેં શહેર અધ્યક્ષ મારા હતા ને હું એમના સાથે મહામંત્રી તરીકે મેં એમને કામ કરેલા જોયા છે અને એમને સૂચના મુજબ મેં કામ કરેલું છે. એમની સાથેનો કામનો અનુભવ તમારો ખાસો રહ્યો છે, તો શું લાગે છે એનાથી પાર્ટીમાં કોઈ બદલાવ કે શું જોવા મળી શકે? પાર્ટી મજબૂત છે, એના કરતાં પણ વધારે મજબૂત થશે મારા અનુભવના આધારે હું કહી શકું છું. એટલે પાર્ટી હજુ પણ વધારે મજબૂત થશે. આપનું શું કહેવું છે? એક જ ઉમેદવાર, એક જ નામ અને G24 કલાક પાછળનું નામ કે જગદીશ વિશ્વકર્મા જ નવા સુકાની. પાર્ટી જે નિર્ણય કરે યોગ્ય જ હોય. કાર્યકર્તાને પ્રમુખ બનાવે છે પાર્ટી, જેને બી બનાવે એ આ ભાજપમાં જ શક્ય છે. તો આપ એક જો કે મૂળ અત્યારે જે ઓબીસી રાજનીતિ ચાલી રહી છે, આપણે